નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ધર્મિષ્ઠાની રસોઈ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું મગની દાળની ઈડલી। તો એકદમ સરસ પોચી ઈડલી બનાવવા માટે મેં રાત આખી દાળને પલાળેલી હતી અને તેને ધોઈને મેં આ રીતે લઈ લીધી છે। તો આપણે તેને સરસ રીતે બેટર બનાવવા માટે મેં મિક્સરમાં લઈ લીધી છે, જે નખથી આપણે તોડીએ તો તૂટી જાય છે। હવે તેમાં આપણે થોડું દહીં ઉમેરવાનું છે। તો હું અડધી વાટકી જેટલું દહીં ઉમેરું છું અને ત્યારબાદ મેં અડધો ટુકડો આદુનો લીધેલો છે તે ઉમેરી દઈશ અને એક મરચું મેં તીખાશ માટે લીધેલું છે તે ઉમેરી દઈશ। ત્યારબાદ 1 ચમચી મીઠું ઉમેરું છું અને ત્યારબાદ અડધી ચમચી સંચળ પાવડર ઉમેરું છું। આ રીતે બધું મિક્સ કરીને આપણે મિક્સરમાં તેને ચલાવતા જઈને ઓન ઓફ કરીને કરી લેવાનો છે। તો આ રીતે મેં તેની પેસ્ટ તૈયાર કરી લીધી છે। તો તમે જોઈ શકો છો કે આપણું બેટર તૈયાર છે। હવે તેને હું એક બાઉલમાં કાઢી લઈશ। જો તમને જરૂર લાગે તો તમે પાણી ઉમેરી શકો છો, પણ આપણું આ બેટર આ રીતે બનીને તૈયાર છે, મારે પાણીની જરૂર પડેલી નથી। ત્યારબાદ હું તેમાં ખમણેલું ગાજર ઉમેરી દઈશ અને તેમાં ત્યારબાદ ધાણા ઉમેરીશ। તો હું ધાણા થોડા ઉમેરીશ અને થોડા પછી ચટણી માટે રાખીશ। તો આ રીતે તમારી પાસે જે કંઈ પણ શાકભાજી હોય તે તમે આમાં ઉમેરી શકો છો। અત્યારે મારી પાસે ગાજર અવેલેબલ હતું તો તે અને મેં ધાણા ઉમેરેલા છે। તો આ રીતે આપણે બધું વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે। ત્યારબાદ આપણે એમાં એક વઘાર કરવાનો છે। તો તેના માટે મેં પેનમાં 1-2 ચમચી જેવું તેલ ઉમેરેલું છે અને આપણું આ તેલ ગરમ થાય ત્યારબાદ મેં 1 ચમચી રાઈ અને ત્યારબાદ તેમાં હિંગ ઉમેરીશ અને આ રાઈ તતડી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાની છે અને તેમાં હળદર ઉમેરી તેને બરાબર ચલાવી લેવાની છે। આ રીતે આપણે વઘાર છે તે આપણા તૈયાર કરેલા બેટરમાં એડ કરી દેવાનો છે। તો હું આ રીતે આપણા પૂરા વઘારને તેમાં એડ કરી અને તેને બરાબર મિક્સ કરી લઈશ। તો આ રીતે એક જ દિશામાં ચલાવીને સરસ તેને મિક્સ કરી લેવાનું છે। તો તમે પણ આ રીતે ઈડલી જરૂરથી ટ્રાય કરજો। મગદાળની ઈડલી ખાવામાં ખૂબ સારી લાગે છે। તો આપણે તેને આ રીતે મિક્સ કરી લેશું। ત્યારબાદ આપણે આ બેટરને ઢાંકીને તેને અડધી કલાક માટે રહેવા દઈશું। ત્યારબાદ તેમાં ટમેટાની ચટણી બનાવવા માટે મેં 4 ટમેટા ધોઈને લીધેલા છે અને તેનો ઉપરનો ભાગ આ રીતે આપણે કાઢી લેવાનો છે। ત્યારબાદ તેના આપણે 2 પીસ કરવાના છે। તો આ રીતે મેં બધા ટમેટાના એક પછી એક કરીને આ રીતે પીસ કરેલા છે। તો ટમેટાની ચટણીનો સ્વાદ આપણને આ ઈડલી સાથે ખૂબ જ સારો લાગે છે। તમે આ રીતે ટ્રાય કરજો। હવે આપણે આ ટમેટાને ફ્રાય કરવા માટે મેં 2 પાવરાના માપથી પેનમાં તેલ ગરમ કરવા મૂકેલું છે। તો આ રીતે આપણું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એક પછી એક ટમેટાને અંદરની સાઈડથી પકાવવા માટે મૂકવાના છે। તો હું આ રીતે એક પછી એક ટમેટા ગોઠવી દઈશ। તમે પણ આ રીતે ચટણી જરૂરથી ટ્રાય કરજો। તમે એમનેમ પણ ટમેટા લઈ શકો છો, પણ આ રીતે પકવીને લેવાથી તેનો સ્વાદ ખૂબ સારો આવે છે। તો આપણે તેને એક સાઈડ બરોબર પાકી જાય ત્યાર પછી જ બીજી સાઈડ તેને પલટાવવાના છે। તો આ રીતે આપણે એક પછી એક ટમેટાને બરાબર રીતે પલટાવી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણા ટમેટા એક સાઈડથી પાકીને તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે બધા જ ટમેટાની સાઈડ ચેન્જ કરી લઈશું અને આ રીતે પણ બીજી સાઈડથી પણ આપણે તેને બરાબર પકાવવા દઈશું। હવે આ સ્ટેજ ઉપર હું રાઈ ઉમેરું છું। રાઈ પહેલાં નથી ઉમેરી કારણ કે તે રાઈ બળી ન જાય તેટલા માટે। ત્યાર પછી હિંગ, ત્યાર પછી હું ઉમેરીશ 6-7 લીમડાના પાન અને ત્યાર પછી તીખાશ માટે હું ઉમેરું છું 6-7 લસણની કળી અને 1 લીલું મરચું ઉમેરી દેશું। તો આ રીતે તમે પણ તમારે જો મરચું ન ઉમેરવું હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો। તો હવે તમે જોઈ શકો છો કે આપણા ટમેટા બંને તરફથી બરોબર પાકી ગયા છે અને આપણો વઘાર પણ બરોબર થવા આવ્યો છે। તો આ રીતે બરોબર વઘાર થઈ જાય ત્યાર પછી આપણે આ વઘારને
એક વાટકામાં કાઢી લેવાનું છે અને તેને ઠરવા માટે મૂકી દેવાનું છે. અને આ રીતે આપણો ચટણીનો વઘાર થઈ જાય, ઠરી જાય, ત્યાર પછી આપણે તેને મિક્સરમાં બનાવવા માટે લેવાની છે. અને તેમાં હું 3 ચમચી જેવું કશ્મીરી લાલ મરચું લઉં છું. જો તમે તીખાશ માટે બનાવતા હોય, વધારે તીખું ખાતા હોય તો તમે તીખું મરચું લઈ શકો છો. ત્યારબાદ મીઠું નાખીને મેં ફાઇન પેસ્ટ તૈયાર કરી લીધી છે. તો તમે જોઈ શકો છો કે આપણી ટમેટાની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમે પણ આ રીતે વઘાર કરીને ચટણી જરૂરથી ટ્રાય કરજો, જે સ્વાદમાં ખૂબ જ સારી લાગે છે. અને આ માટે તમારે ખાટા ટમેટાં પસંદ કરવા, જેથી ચટણીનો સ્વાદ સરસ લાગે. અને એમાં હું એક લીંબુનો રસ ઉમેરીશ. તમે જો ઓછું ખાટું ખાતા હોય તો તમે ઓછું કે વધારે કરી શકો છો. ત્યારબાદ હું ગાર્નિશિંગ માટે તેમાં ધાણા ઉમેરી દઈશ. તો આ રીતે આપણી ચટણી જે ઇડલી માટે તૈયાર છે. તો હવે આપણે બેટર ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણે અડધી કલાક માટે મૂકેલું હતું બેટર. તો હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે આ સ્ટેજ ઉપર તેમાં સોડા ઉમેરીશું, ખાવાનો સોડા, કે તમે ઈનો પણ ઉમેરી શકો છો. તો આ રીતે તે લાસ્ટમાં ઉમેરવું અને ત્યારબાદ એક જ દિશામાં તેને બરાબર ફેટી લઈશું. આવી રીતે એક જ દિશામાં ફેટવાથી આપણું ઈનો કે સોડા એક્ટિવ થઈ જાય છે, જેથી આપણી ઇડલી એકદમ સોફ્ટ બને છે. તો હવે આપણે તેલ લગાવી લઈશું અને આ રીતે એક પછી એક તેલ લગાવીને આપણે ઇડલીનું બેટર ભરીશું, જેથી કરીને આપણી ઇડલી અંદર ચીપકે નહીં અને સરળતાથી આપણે તેને બહાર કાઢી શકીએ. તો આ રીતે હું બધું બેટર ભરી દઈશ. તો તમે પણ આ રીતે ઇડલી ટ્રાય કરજો, જે બાળકોને સવારમાં નાસ્તામાં અથવા ટિફિન બોક્સમાં આપી શકાય છે. તો આ ઇડલી બાળકોને પણ ખૂબ પસંદ આવે છે અને ખૂબ જ પોષક તત્વોથી ભરપૂર છે, કેમ કે તેમાં મગદાળ રહેલી છે. એટલે આ રીતે આપણે ઇડલીને ભરી લઈશું અને એક પછી એક હું સ્ટીમરમાં સ્ટીમ થવા માટે મૂકી દઈશ. તો આ રીતે આપણે ઇડલીને 8થી 10 મિનિટ માટે થવા દઈશું. તો મેં 8થી 10 મિનિટ થવા દઈને આ ઇડલીને ચેક કરીશું. તો તમે જોઈ શકો છો કે આપણે છરીથી ચેક કરતાં આપણી છરી એકદમ ચોખ્ખી બહાર આવે છે. તો આપણી ઇડલી એકદમ ચડીને સરસ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે છરીની મદદથી એક પછી એક ઇડલીને કાઢી લઈશું અને આપણે પ્લેટમાં તેને લઈ લઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ પોચી ઇડલી બનીને તૈયાર થઈ ગઈ છે. આ રીતે આ માપ સાથે તમે પણ તૈયાર કરજો અને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો તમે આ ટોમેટો કેચઅપ સાથે પણ ખાઈ શકો છો. તો આપણી જાળીદાર અને એકદમ પોચી ઇડલી બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમને આ રેસીપી કેવી લાગી તે જરૂરથી જણાવજો.